Namaskar Vidyarthi Mitro. I Jayesh Palaria welcome you all to my channel Fragrance of Education. Friends, in this video we are going to talk about the question of paragraph writing which is asked in SSC board examination section D question number 56 and containing 6 mark 6 ગુણનો અગત્યનો પ્રશ્ન તમને જે 10મા ધોરણની બોર્ડની પરીક્ષામાં પૂછાય છે એની આપણે વાત કરવાની છે. In this video we will discuss about the question of my favorite festival or the festival I like the most. કોઈ પણ રીતે તમને પૂછાઈ શકે છે. તમને સૂચના એવી આપેલી હશે કે write a paragraph in about 125 words on, પછી નીચે તમને 3 અલગ અલગ પ્રકારના પેરેગ્રાફના સબ્જેક્ટ આપેલા હશે અને એને અનુલક્ષીને you will have to write a paragraph in 125 words. તમારે મિત્રો અહીંયા આપણે ઘણા બધા પેરેગ્રાફની વાત કરીશું. અલગ અલગ વધારેમાં વધારે વાક્યો લખી શકાય એની ચર્ચા કરીશું. એમાંથી તમને જેટલું યાદ રહે વિષયને લગતું એટલું તમે યાદ રાખવાનો પ્રયત્ન કરશો. મિત્રો આપણે અહીંયા એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની કે અહીંયા અલગ અલગ પેરેગ્રાફ દર્શાવેલા છે. પરીક્ષામાં તમારે ઓનલી 1 પેરેગ્રાફ લખવાનો છે. એટલે આ બધા જ પેરેગ્રાફમાંથી તમને જેટલી લાઈન યાદ રહે એટલી લાઈન પ્રમાણે તમે એક પેરેગ્રાફ તૈયાર કરી શકો છો તમારી પરીક્ષા માટે. અહીંયા કેટલાક પોઈન્ટ્સ આપેલા હોય છે એની પહેલાં ચર્ચા કરી લઈએ. પહેલો પોઈન્ટ છે ઇન્ટ્રોડક્શન એટલે પરિચય, પ્રાસ્તાવિક રૂપના કેટલાક વિધાનો. પછી ડિફરન્ટ ફેસ્ટિવલ્સ જુદા જુદા તહેવારો. વિચ ફેસ્ટિવલ ડુ યુ લાઇક, તમને કયો તહેવાર ગમે છે. વેન ઇટ કમ્સ, વેન એટલે ક્યારે, કમ્સ એટલે આવે છે, ક્યારે આવે છે. હાઉ ડુ યુ સેલિબ્રેટ ઇટ, તે ક્યારે ઉજવવામાં આવે છે, કેવી રીતે ઉજવો છો. ગ્રેટ જોય એન્ડ હેપીનેસ, ખૂબ જ વધારે આનંદ અને ખુશી. ઇમ્પોર્ટન્સ, એનું મહત્ત્વ શું છે. અને છેલ્લે કન્ક્લુઝન, સમાપન, કે વાય ડુ યુ લાઇક ઇટ, તમને શા માટે ગમે છે. તો આ બધા પોઈન્ટ્સને ધ્યાનમાં રાખીને યુ વિલ હેવ ટુ રાઇટ ધ પેરેગ્રાફ અબાઉટ યોર ફેવરિટ ફેસ્ટિવલ. તમે તમારા પ્રિય તહેવાર વિશે લખી શકો છો. ઇન ધીસ વિડીયો વી વિલ ટોક અબાઉટ દિવાળી જે ફેસ્ટિવલ છે એના વિશે આપણે વાત કરવાની છે. લેટ અસ ડિસ્કસ ધ ફર્સ્ટ પેરેગ્રાફ. ઇન્ડિયા ઇઝ એ કન્ટ્રી ઓફ ફેસ્ટિવલ્સ. ઇન ઇન્ડિયા all the festivals are celebrated with great love and peace. People of all religions celebrate all the festivals each other. There are 3 kinds of festivals celebrated in India. They are social, national and religious. There are many festivals like Diwali, Holi, Eid, Raksha Bandhan, Navratri, Moharram, Christmas, Uttarayan etc. તો મિત્રો અહીંયા પ્રાસ્તાવિકમાં તમારે બહુ ઇઝી બહુ વેરી શોર્ટ સેન્ટેન્સીસ અને સિમ્પલ સેન્ટેન્સીસ લખવામાં આવેલા છે કે ઇન્ડિયા ઇઝ એ કન્ટ્રી ઓફ ફેસ્ટિવલ્સ. કન્ટ્રી એટલે મિત્રો નેશન, દેશ, રાષ્ટ્ર, કે ભારત છે એ તહેવારોનો દેશ છે. ઇન ઇન્ડિયા ઓલ ધ ફેસ્ટિવલ્સ આર સેલિબ્રેટેડ વિથ ગ્રેટ લવ એન્ડ પીસ. ઇન ઇન્ડિયા એટલે ભારતમાં ઓલ ધ ફેસ્ટિવલ્સ એટલે બધા જ તહેવારો સેલિબ્રેટેડ એટલે ઉજવવામાં આવે છે વિથ ગ્રેટ વધારેમાં વધારે, મોર એન્ડ મોર, લવ એટલે પ્રેમ અને પીસ શાંતિ, પ્રેમ અને શાંતિથી ઉજવવામાં આવે છે. પીપલ ઓફ ઓલ રિલિજિયન્સ સેલિબ્રેટ ઓલ ધ ફેસ્ટિવલ્સ ઈચ અધર. પીપલ એટલે લોકો, ઓલ રિલિજિયન્સ, રિલિજિયન્સ એટલે કે ધર્મ, એનો મિનિંગ એવો થશે. સેલિબ્રેટ એટલે ઉજવે છે. ઓલ ધ ફેસ્ટિવલ્સ એટલે બધા જ તહેવારો. ઈચ અધર એટલે એકબીજાની સાથે, કે બધા જ ધર્મના લોકો ભારતમાં એકબીજાની સાથે બધા જ પ્રકારના તહેવારો ઉજવે છે. દેર આર 3 kinds ઓફ ફેસ્ટિવલ્સ સેલિબ્રેટેડ ઇન ઇન્ડિયા. કાઇન્ડ એટલે પ્રકાર, ટાઈપ, સોર્ટ, કે ભારતમાં 3 પ્રકારના તહેવારો ઉજવવામાં આવે છે. દે આર સોશિયલ, નેશનલ એન્ડ રિલિજિયસ. સોશિયલ એટલે કે મિત્રો સામાજિક. નેશનલ એટલે કે રાષ્ટ્રીય, જે 26th of January એન્ડ 15th of August જેને આપણે રિપબ્લિક ડે, ઇન્ડિપેન્ડન્સ ડે, એ બધા તહેવારો. અને રિલિજિયસ એટલે ધાર્મિક, જેને આપણે સ્પિરિચ્યુઅલ કહી શકાય. તો આવા 3 પ્રકારના તહેવારો ઉજવવામાં આવે છે. દેર આર મેની ફેસ્ટિવલ્સ લાઇક દિવાળી, હોલી, ઈદ, રક્ષાબંધન, નવરાત્રિ, મોહરમ, ક્રિસમસ, ઉત્તરાયણ એટસેટ્રા. કે ભારતમાં ઘણા બધા તહેવારો છે અને બધા તહેવારોના નામ તમે અહીંયા લખી શકો છો. તો ધીસ ઇઝ ધ પેરેગ્રાફ અબાઉટ એન ઇન્ટ્રોડક્શન. પ્રસ્તાવના રૂપ કેટલાક વિધાનો છે. અને હવે આપણે આપણા તહેવાર જે વિશે વાત કરવાની છે એના ઉપર નેક્સ્ટ સ્લાઇડમાં આપણે વાત કરીએ. શું કહે છે મિત્રો?
Among all these festivals, Diwali is my favorite festival. It is our religious festival. It is a great festival of the Hindus. It is celebrated with great love in all over the country. Diwali is also known as Deepavali. It comes in the month of October or November. According to Gujarati calendar, it is the last day of the year and it comes in the month of Ashwin. શું કહે છે મિત્રો? અમોંગ ઓલ ધીસ ફેસ્ટિવલ, અમોંગ એટલે આમાંથી, ઓલ એટલે બધા, ધીસ એટલે આ, બધા જ તહેવારોમાંથી દિવાળી ઇઝ માય ફેવરિટ ફેસ્ટિવલ, કે દિવાળી છે એ મારો પ્રિય તહેવાર છે. ઇટ ઇઝ અવર રિલિજિયસ ફેસ્ટિવલ. રિલિજિયસ એટલે એનો મિનિંગ એવો થશે સ્પિરિચ્યુઅલ, ધાર્મિક. એ આપણો ધાર્મિક તહેવાર છે. ઇટ ઇઝ એ ગ્રેટ ફેસ્ટિવલ ઓફ ધ હિન્દુઝ. ગ્રેટ એટલે મોટામાં મોટો, હિન્દુ એટલે હિન્દુ ધર્મનો, હિન્દુઓનો એ મોટામાં મોટો તહેવાર છે. ઇટ ઇઝ સેલિબ્રેટેડ વિથ ગ્રેટ લવ ઇન ઓલ ઓવર ધ કન્ટ્રી. ગ્રેટ લવ એટલે વધારેમાં વધારે પ્રેમપૂર્વક એ આખા દેશમાં એકબીજા સાથે પ્રેમની ભાવનાથી ઉજવવામાં આવે છે. દિવાળી ઇઝ ઓલ્સો નોન એઝ દીપાવલી. નોન એઝ એટલે કોલ્ડ એઝ, ઓળખાય છે. દિવાળી દીપાવલી તરીકે પણ ઓળખાય છે. ઇટ કમ્સ ઇન ધ મંથ ઓફ ઓક્ટોબર ઓર નવેમ્બર. એ કમ્સ એટલે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે એ ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં આવે છે. અકોર્ડિંગ ટુ એટલે ઇન અકોર્ડન્સ વિથ, ને પ્રમાણે, ગુજરાતી કેલેન્ડર મુજબ ઇટ ઇઝ ધ લાસ્ટ ડે ઓફ ધ યર. યર એટલે વર્ષ, લાસ્ટ ડે એટલે છેલ્લો દિવસ. એ આપણા વર્ષનો છેલ્લો દિવસ છે. એન્ડ ઇટ કમ્સ ઇન ધ મંથ ઓફ અશ્વિન. અશ્વિન એટલે આસો મહિનામાં આવે છે ને આસો મહિનાનો એ છેલ્લો દિવસ છે. જેમ આપણે કારતકથી આસો સુધીના 12 મહિના છે, એમાં આસો મહિનાનો છેલ્લો દિવસ છે. તો અહીંયા તમારે દિવાળી વિશે લખવાનું છે ને. હવે જે નેક્સ્ટ પેરેગ્રાફની અંદર એ કેટલા દિવસ સુધી હોય, કેવી રીતે ઉજવવામાં આવે એની વાત કરીએ. ઇટ લાસ્ટ ફોર 5 days, દેટ ઇઝ ધનતેરસ, કાલી ચૌદસ, દિવાળી, ન્યૂ યર એન્ડ ભાઈદૂજ. ઇટ ઇઝ સેલિબ્રેટેડ ઇન ધ ઓનર ઓફ લોર્ડ રામાસ વિક્ટરી ઓવર રાવણ. People say that we celebrate Diwali because on that day Lord Rama returned from Lanka. So the people of Ayodhya welcomed him by lighting the lamps. Why do we celebrate Diwali with a great joy and great love and great peace? શા માટે આપણે શાંતિ, પ્રેમ અને ઉમંગ ઉત્સાહથી આપણે ઉજવીએ છીએ? તો એનું મહત્ત્વ અહીંયા આપેલું છે. ઇમ્પોર્ટન્સ ઓફ યોર ફેવરાઇટ ફેસ્ટિવલ, તમારા પ્રિય તહેવારનું મહત્ત્વ. તો ઇટ લાસ્ટ એટલે મિત્રો અહીંયા વર્બ તરીકે વપરાયેલું છે. એને એન્જોર કહેવાય, રહેવું. ફોર 5 days, એ 5 દિવસ સુધી રહે છે. 5 દિવસનો તહેવાર છે. દેટ ઇઝ એટલે દેટ ઇઝ ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, ન્યૂ યર એટલે કે નવું વર્ષ, જેને આપણે નૂતન વર્ષ કહીએ છીએ, અને ભાઈબીજ. ઇટ ઇઝ સેલિબ્રેટેડ ઇન ધ ઓનર એટલે રિસ્પેક્ટ, સન્માન, ઓફ લોર્ડ રામાસ વિક્ટરી ઓવર રાવણ, કે લોર્ડ રામા વિક્ટરી એટલે ટ્રાયમ્ફ, વિજય. રામે રાવણ ઉપર જે વિજય મેળવ્યો એના માનમાં આ દિવસ ઉજવવામાં આવે છે. પીપલ સે ધેટ વી સેલિબ્રેટ દિવાળી બિકોઝ ઓન ધેટ ડે લોર્ડ રામા રિટર્ન્ડ ફ્રોમ લંકા. રિટર્ન એટલે કેમ બેક, પાછા ફર્યા. કે એટલું પીપલ સે ધેટ, સે એટલે કહે છે, ધેટ એટલે કે પીપલ એટલે લોકો એવું પણ કહે છે કે વી સેલિબ્રેટ દિવાળી, આપણે દિવાળી ઉજવીએ છીએ, બિકોઝ એટલે કે કારણ કે, ઓન ધેટ ડે એટલે તે દિવસે ભગવાન રામ છે લંકામાંથી પાછા આવેલા હતા. સો એટલે તેથી, ધ પીપલ ઓફ અયોધ્યા વેલકમ્ડ હિમ બાય લાઇટિંગ ધ લેમ્પ્સ. પીપલ ઓફ અયોધ્યા એટલે અયોધ્યાના લોકોએ વેલકમ એટલે સ્વાગત કરેલું હતું. બાય લાઇટિંગ ધ લેમ્પ્સ એટલે દીવા, લાઇટિંગ એટલે પ્રગટાવીને, દીવા પ્રગટાવીને એનું સ્વાગત કરેલું હતું રામનું. અને આવી રીતે મિત્રો આ જે ઇમ્પોર્ટન્સ છે એની વાત છે. અને હવે આપણે કેવી રીતે ઉજવીએ છીએ, હાઉ ડુ વી સેલિબ્રેટ દિવાળી એવરી યર, એની વાત આપણે નેક્સ્ટ પેરેગ્રાફમાં કરીએ. તો મિત્રો તમે આ જોઈ શકો છો કે દિવાળી ઇઝ ઓલ્સો નોન એઝ ધ ફેસ્ટિવલ ઓફ લાઇટ. The word Diwali means a row of lamps. The preparations start 1 month before the festival. All people clean their houses. They also start whitewashing or coloring and decorating their houses. They also make rangolis in front of their houses. They buy new clothes and new things. Sweets are made by women. So what type of the preparations and how do we celebrate our favorite festival?
all these description is given in this paragraph કે દિવાળી is also known as the festival of light. known as એટલે આપણે આગળ વાત કરીએ પ્રમાણે કોલ્ડ ઓળખાય છે. the festival of light એટલે પ્રકાશનો તહેવાર. લાઇટ એટલે પ્રકાશ, ફેસ્ટિવલ એટલે તહેવાર. દિવાળી છે એ પ્રકાશના તહેવાર તરીકે પ્રખ્યાત છે, ઓળખાય છે. ધ વર્ડ દિવાળી મીન્સ એ રો ઓફ લેમ્પ્સ. વર્ડ એટલે શબ્દ, દિવાળી શબ્દનો અર્થ થાય છે, મીન્સ એટલે અર્થ થાય છે, રો એટલે હરોળ, એક સિરીઝ, એક લાઇન, સિક્વન્સ જેને કહેવાય. લેમ્પ્સ એટલે દીવાની હારમાળા. ધ પ્રિપેરેશન્સ સ્ટાર્ટ 1 month બિફોર ધ ફેસ્ટિવલ. પ્રિપેરેશન્સ એટલે તૈયારીઓ, સ્ટાર્ટ એટલે શરૂ કરવામાં આવે છે. 1 month એટલે 1 માસ પહેલાં, બિફોર ધ ફેસ્ટિવલ આ તહેવારના 1 મહિના પહેલાં તૈયારી કરવામાં આવે છે. ઓલ પીપલ ક્લીન ધેર હાઉસીસ. ક્લીન એટલે સાફસૂફ કરે છે, હાઉસીસ એટલે ઘર. બધા જ લોકો પોતપોતાના ઘરો સાફ કરે છે. દે ઓલ્સો સ્ટાર્ટ વ્હાઇટ વોશિંગ. વ્હાઇટ વોશિંગ એટલે સફેદ ચૂનો કરવો, ઓર કલરિંગ રંગ રોગાન કરવા. એન્ડ ડેકોરેટિંગ. ડેકોરેટનો મિનિંગ થશે બ્યુટિફાય, ઓર્નામેન્ટ શણગારવું જેને કહેવાય. ધેર હાઉસીસ અને પોતાના ઘરો શણગારે છે. દે ઓલ્સો મેક રંગોલીસ ઇન ફ્રન્ટ ઓફ ધેર હાઉસીસ. ઇન ફ્રન્ટ ઓફ એટલે બિફોર, પોતાના ઘરની સામે એટલે ઇન ધ એન્ટ્રન્સ ઓફ ધેર હાઉસીસ દે ઓલ્સો મેક રંગોલીસ. તેઓ રંગોળી બનાવે છે. ધે બાય ન્યૂ ક્લોથ્સ એન્ડ ન્યૂ થિંગ્સ. બાય એટલે ખરીદે છે, ન્યૂ ક્લોથ્સ એટલે નવા કપડાં, ન્યૂ થિંગ્સ એટલે નવી નવી વસ્તુઓ તેઓ ખરીદે છે. અને સ્વીટ્સ આર મેડ બાય વિમેન. સ્વીટ્સ એટલે મીઠાઈ, વિમેન એટલે સ્ત્રીઓ દ્વારા મીઠાઈ પણ બનાવવામાં આવે છે. તો ધીસ ઇઝ હાઉ what types of the preparations are done by the people in the festival of Diwali. next paragraph જે છે કે how do we celebrate, આપણે કેવી રીતે ઉજવીએ છીએ. તો people buy crackers on this day. the sky is full of light. the Hindus worship the goddess Lakshmi on this day. the next day of Diwali is celebrated as the new year. people meet their friends and relatives. they also get the blessings of their parents and elders. they also wish them happy new year. શું કહે છે કે people buy crackers. crackers એટલે fireworks, ફટાકડા. ઓન ધીસ ડે એટલે આ દિવસે લોકો છે એ ફટાકડા ખરીદે છે. મિત્રો આ જે એસે છે એ આપણો જે 5મો યુનિટ છે પ્લેઇંગ વિથ ફાયર એના અનુસંધાનમાં પૂછાઈ શકે છે. ધ સ્કાય ઇઝ ફૂલ ઓફ લાઇટ. ફૂલ ઓફ લાઇટ એટલે પ્રકાશથી રંગબેરંગીથી લાઇટોથી આખું જે આકાશ છે એ ભરાયેલું હોય છે, બિકોઝ ઓફ ફાયરવર્ક્સ, ફટાકડાના કારણે. ધ હિન્દુઝ વર્શિપ ધ ગોડેસ લક્ષ્મી ઓન ધીસ ડે. વર્શિપ એટલે સો ડિવોશન ટુ, પૂજા કરવી જેને કહેવાય. ગોડેસ એટલે દેવી. લક્ષ્મી જે આપણા લક્ષ્મી માતા છે એમની પૂજા કરે છે આ દિવસે હિન્દુ લોકો છે એ. ધ નેક્સ્ટ ડે ઓફ દિવાળી ઇઝ સેલિબ્રેટેડ એઝ ધ ન્યૂ યર. નેક્સ્ટ ડે એટલે બીજો દિવસ. દિવાળીનો જે બીજો દિવસ છે એ નૂતન વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. પીપલ મીટ ધેર ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ. ફ્રેન્ડ્સ એટલે મિત્રો અને રિલેટિવ્સ એટલે સગા સંબંધીઓને લોકો મળે છે. કયા દિવસે? તો બીજા દિવસે દિવાળીના, ન્યૂ યરમાં. દે ઓલ્સો ગેટ ધ બ્લેઝિંગ્સ. બ્લેઝિંગ્સ એટલે બૂન, આશીર્વાદ, વરદાન ઓફ ધેર પેરેન્ટ્સ એન્ડ એલ્ડર્સ. એલ્ડર્સ એટલે ગ્રોન અપ્સ, વડીલો. લોકો છે એ પોતાના માતા પિતા અને પોતાના વડીલો જે હોય ઘરમાં એના આશીર્વાદ પણ મેળવે છે. દે ઓલ્સો વિશ ધેમ હેપી ન્યૂ યર. અને બધા જ એકબીજાને હેપી ન્યૂ યર વિશ કરે છે. તો ધીસ ઇઝ ધ ડિસ્ક્રિપ્શન હાઉ ડુ વી સેલિબ્રેટ અવર ફેવરિટ ફેસ્ટિવલ ઓફ દિવાળી. આપણે કેવી રીતે ઉજવીએ છીએ એની વાત છે. અને છેલ્લે કન્ક્લુઝનમાં આપણે વાત કરીએ કે એનું મહત્ત્વ અને શા માટે આપણને એ ગમે છે. Diwali is indeed a great festival. It is the festival of the whole country. It is celebrated in every nook and corner of the country. Thus, this festival is also the symbol of unity also. I, therefore, like the festival of Diwali very much. તમને શા માટે ગમે છે અને કન્ક્લુઝનમાં તમારે એનું રીઝન લખવાનું છે. તો અહીંયા પહેલી લાઈન છે, દિવાળી ઇઝ ઇન્ડીડ એ ગ્રેટ ફેસ્ટિવલ. ઇન્ડીડ એટલે મિત્રો રિયલી, ખરેખર. દિવાળી છે એ ખરેખર ખૂબ જ મોટો તહેવાર છે. ઇટ ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ ધ વોલ કન્ટ્રી. વોલ એટલે એન્ટાયર, સમગ્ર. કન્ટ્રી એટલે નેશન, દેશ. આ બધા જ આખા રાષ્ટ્રનો એક તહેવાર છે. ઇટ ઇઝ સેલિબ્રેટેડ ઇન એવરી નૂક એન્ડ કોર્નર. એવરી નૂક એન્ડ કોર્નર એટલે એવરીવેર, દરેક જગ્યાએ. સેલિબ્રેટેડ એટલે ઉજવવામાં આવે છે, તે દરેક જગ્યાએ ઉજવવામાં આવે છે. ઓફ અવર કન્ટ્રી કે આપણા દેશની દરેક જગ્યાએ, દરેક વિસ્તારમાં, દરેક રાજ્યમાં ઉજવવામાં આવે છે. ધસ એટલે કે આથી, ધીસ ફેસ્ટિવલ ઇઝ ઓલ્સો ધ સિમ્બોલ ઓફ યુનિટી ઓલ્સો. સિમ્બોલ એટલે સાઇન એટલે કે સંકેત, અને યુનિટી એટલે ઇન્ટેગ્રિટી
અને ઇન્ટેગ્રિટી એટલે કે વોલનેસ, એકતા. એટલા માટે જે આ તહેવાર છે એ એકતાનો તહેવાર છે, રાષ્ટ્રીય એકતાનો, કે બધા જ લોકો એકબીજા સાથે, બધા જ ધર્મના લોકો હળી મળીને આ તહેવાર ઉજવે છે. હું ધેરફોર એટલા માટે લાઈક ધ ફેસ્ટિવલ ઓફ દિવાળી વેરી મચ, એટલા માટે મને આ દિવાળીનો તહેવાર ખૂબ જ ગમે છે. તો મિત્રો, ધીસ ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ દિવાળી, યોર ફેવરિટ ફેસ્ટિવલ. યુ કેન રાઇટ એની ફેસ્ટિવલ, પણ આપણે જે 5મો યુનિટ છે એને અનુલક્ષીને આ દિવાળીનો તહેવાર લખેલો છે. જનરલી આવો નિબંધ તમને વારંવાર પૂછાતો હોય છે, તો હું આશા રાખું છું કે તમને બધા જ શબ્દો, ઓલ ધ વર્ડ્સ, ઓલ ધ સેન્ટેન્સીસ, મિનિંગ ઓફ ધ વર્ડ્સ ધેટ આર ડિસ્કસ્ડ ઇન ધીસ વર્ડ યુ હેવ અન્ડરસ્ટુડ વેરી વેલ. તમે ખૂબ જ સારી રીતે સમજી ગયા છો અને તમને પરીક્ષામાં ખૂબ જ મદદરૂપ